મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 70. તો ભાઈ કાલે રાત્રે ઘરે આવતા લગભગ 5:30 બાજુ થઈ ગયેલું. તો ભાઈ બસ હવે સવારમાં આજે ઇનોવા બહુ સામાન છે આગળ ઇનોવાનો, તો સામાન મૂકીએ ને ડીઝલ ભરાવો છે ભાઈ. કેમ કે 2 દિવસથી ડીઝલ નહીં ભરાયું, તો ડીઝલ ભરાવો છે ને પછી નીકળશે આજે નોર્મલ ડેલીના કામ પર અને પ્લેટ આપણી બીસ્ટ. તો ફટાફટ સામાન ટ્રાન્સફર કરી ડીઝલ ભરાય પછી તમે મળો, બરાબર. Later that same evening. Guys! Oh, hello guys! આ છે હાર્દિક પરમાર. આજે ઉજે બરો. આરે બધા લોડા. તો ગાઈસ એ આખી બપોર ઊંઘે કર્યો. ઓસડી કે એ ગાય ભાઈ ગાલી ભાઈ. શરાબ જા શરાબ. હે? બોલા બે સમજા ભાઈ. માસ ગાડી બોલા તાવ પબ્લિક માસ બોલના है. नहीं माना मास. તો આખો દિવસ ઊંઘો મેં મજા આવીને અહીંયા અમે ગયા છે શોરૂમ પર, કેમ કે આ માણસની ગાડી છે શોરૂમ પર 2 દિવસ માટે કંઈક કાર થયેલા ઇન્વેન્ટના કારણે. તો બસ જે શોરૂમ પર અને નોડા શોરૂમ દેખાડે મેં હે ને ઉદયભાઈ. જો ઓ ઇધર દેખ. ચાલો હે 1 થઈ કે પણ ટક્કર નહીં આપે ક્રિસ્ટાને. હે તમને લાગે ભાઈ આ ક્રિસ્ટા બંને ગેટા હાઈ ક્રોસ ટક્કર આપશે કે નહીં આપે? મને તો લાગે કે હાઈ ક્રોસ ક્રિસ્ટા ટક્કર આપી શકે, પછી ખબર નહીં. બાકી એમ પ્રીમિયમ ખરી ગાડી, પણ એમ લક્ઝરીને બધું ખરું, પણ લાઇટ બાર સનરૂફ બંડરૂફ બધું એમ એ ખરું સારું, પણ ક્રિસ્ટા છે ભાઈ ગમે તે કેવું. તમે મીટર બી જોવો, એમ ગાડી સારી છે પણ ક્રિસ્ટા એટલે ગાઈ સામને કપાવો નહીં તમે ખરી આ કોની કાંઈને કોને કપાવે એવું કોને કઈ અપાવે ભાઈ અમારા જેવા ગરીબ માન એક બે અપાઈ દઉં તો અમારું બી કામ થઈ જાય. સોનાની રાણી છે ફોર્ચ્યુનર ટક્કર આપણે ગાડી આવી રહ્યા. શું કેવું ફોર્ચ્યુનર ટક્કર આપણે ગાડી કરી ફોર્ચ્યુનર તો લાંબી જ છે ને. તો ભાઈ બસ ભાઈ દસ ઘરે આવ્યો છું અને પહેલાં ભાઈ ચેન્જ કરું અને થોડાક એમ ટી શર્ટને એમ નાખીને થોડું રિલેક્સ એમ હલકા ખબર નહીં ભાઈ આ બધું રૂમમાં ગરમી બહુ થઈ ગઈ છે હમણાં આજકાલ, તો પહેલાં ચેન્જ કરું પછી લોક કરું ભાઈ ને. તો બસ ભાઈ હવે ચેન્જ મેં કરીને શું જઈશું. તો આજે મસ્ત થોડો આરામ કર્યો, સૌથી નહીં જો થોડું ફોર્મલ લઈશ અને હવે વિડીયો એડિટ કરવા છે તો એ કામ કરીશ. અને ધરો તો તમે ભાઈ ઇન્સ્ટાગ્રામ પર બધા પર કોન્ટેન્ટ તમે જોઈ જશો, તમે ના જોઈ તો ઇન્સ્ટાગ્રામના આઈડી બી હશે, જાઓ અને ફોલો કરો. બસ આ વિડીયો માટે આટલું ખાવી છે. મળે એક નવા દિવસ સાથે, મળે એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.